જય માતાજી મિત્રો, સાગર ઠાકરે લખેલી આ વાર્તા હું તમને જણાવવા જઈ રહ્યો છું, જેમનો મોબાઈલ નંબર છે 9898942004। લેખક પોરબંદરમાં એબીપી ન્યૂઝમાં કાર્યરત છે। વાર્તા વિશે જણાવું તમને। આ વાર્તા સૌરાષ્ટ્ર પ્રદેશના એક ગામની સત્ય ઘટના પર આધારિત છે। આ ઘટનાના પાત્રો હાલ ભાવનગરમાં રહે છે। તમામ પાત્ર અને ગામના નામ પણ બદલી નાખવામાં આવ્યા છે। આ સત્ય ઘટનાને વાર્તાનું સ્વરૂપ આપવા પાછળનો અમારો મુખ્ય ઉદ્દેશ આજની ભોગવાદી યુવા પેઢીને તેના દુષ્પરિણામ વિશે માહિતગાર કરવાની છે। તો મિત્રો, ચાલો શરૂ કરીએ વાર્તા। પ્રકરણ 1। તારીખ 10 ફેબ્રુઆરી 2003। જયદેવ આજે ખૂબ આનંદમાં હતો। આજે તેના બાપુએ 10 રૂપિયા વાપરવા આપ્યા હતા। ઘરની આર્થિક સ્થિતિ નબળી હતી। જયદેવના પિતા પ્રતાપભાઈને પોતાની માલિકીની જમીન નહોતી અને નાના એવા મંગલપુર ગામમાં બીજો કોઈક કામ ધંધો ન મળતો। આથી પ્રતાપભાઈ અને તેમના પત્ની દેવુબેન વહેલી પરોઢે ગામના મહિપતભાના ખેતરમાં મજૂરી કામે જતા। જયદેવને કોઈ મોટો ભાઈ નરેન્દ્ર અને પોતાનાથી નાની બહેન ગીતા હતી। ખેતરમાં ઘણું કામ હોય અને મોલની આવક સારી થઈ હોય ત્યારે મહિપતભા દરેક મજૂરને વધારાના 100 રૂપિયા આપતા। એ દિવસે પ્રતાપભાઈ ઘર ખર્ચમાંથી બચેલા થોડા રૂપિયામાંથી ત્રણેય ભાઈ બહેનને હાથ ખર્ચી માટે 10-10 રૂપિયા વાપરવા આપતા। ત્રણેય તરુણાવસ્થામાં પહોંચી ગયેલા। જયદેવને હોળમું બેઠું હતું। ઘટમાં ઘોડા થનગનવા લાગ્યા હતા। વળી તેની શરીર તંદુરસ્તી પણ સારી હતી। તે વાને ઉજળો હતો, સ્વભાવે ભરાડી ખરો। તેના બાવડા ફૂલેલા હતા। સાથી પાટલા ઘોની માફક વિકસેલી હતી। યુવતીઓની નજરે માચો મેન જેવું તેનું શરીર સૌષ્ઠવ હતું। હાઈસ્કૂલમાં આવ્યા બાદ મારામારી કરવી તેના માટે બહુ સામાન્ય વાત હતી। તેનું ચિત્ત ભણવામાં ચોંટતું નહીં, પણ પરીક્ષામાં ચોરી કરીને તે પાસ થઈ જતો। આ રીતે 10મા સુધી પહોંચ્યો હતો। તેની સંગત બહુ સારા છોકરાઓ સાથે નહોતી। જયદેવ આળસુ નહોતો, પણ તેની દિશા અવળા પાટે ચડી ગઈ હતી। પૈસાની જરૂર પડે તો માતા પિતા સાથે મહિપતભાના ખેતરમાં 1-2 દિવસ મજૂરી કરી લેતો, પણ હાથમાં આવેલા રૂપિયાને વધારવાનો નુસ્ખો તે અજમાવા લાગ્યો હતો। ખરાબ સોબત તેને જુગાર રમતા અને દારૂના રસ્તે લઈ ગઈ હતી। તેમાંય ટીનેજમાં પ્રવેશતા હવે મનમાં વિજાતીય આકર્ષણ ઊભું થવા લાગ્યું હતું। ગામની પોતાની વયની છોકરીઓ તરફ ટીકીને જોઈ રહેતો, પણ હજુ આગળ વધી શક્યો ન હતો। હાલ જયદેવે 10 રૂપિયાની નોટ જુગાર પટ્ટીમાં મૂકી। સામે બેઠેલાએ ક્લબના સંચાલક સામે જોયું। જયદેવ જેવા નવા છોકરાઓ આવે અને નાની રકમ લગાડે તો તેને જીતાડી દેવાની સૂચના ક્લબ સંચાલકે તેને કાયમ આપી રાખી હતી। જો સતત હારવાનું આવે તો નાની વયના ઘરાક જુગાર રમવાનું બંધ કરી દે એવી શક્યતા પણ ખરી। પહેલાં એ પાટલા પરથી ચિઠ્ઠી ખોલી અને જયદેવને 40 રૂપિયા આપી દીધા। જયદેવ ખુશ થતો રૂપિયા ગણી ત્યાંથી રવાના થયો, ત્યારે ક્લબ સંચાલક મૂછમાં હસતો હતો। નાની રકમમાં એકના ડબલ નહીં 4 ગણા જીતાડીને કાયમી લત લગાડવાની આ સચોટ રીત હતી। પછી જ્યારે મોટો દલ્લો થઈ આવે ત્યારે આખી ગેમ રમાડી શરૂઆતમાં જીતાડે પછી હરાવી ગ્રાહકને ખાલી કરી નાખવો એ લગભગ તમામ જુગાર ક્લબનો રિશ્તો હોય છે। એક કોથળી લાવ। જુગાર ક્લબની પાસે જ ચાલતી લાલજીની દારૂની ભઠ્ઠીએ જઈને જયદેવે કોથળી માંગી। ત્યાં જ ઊભા થોડો દારૂ પેટમાં ઠાલવ્યો અને બાકી વધેલો પોતાના સાથે 2 મિત્રો હતા એમને આપી દીધો। કીક લાગી એટલે ત્યાંથી તે નીકળ્યો। રસ્તામાં તેની નજર પાણી ભરીને આવતી
પોતાના જ વયની વાલી પર પડી. દેખાડો તો તે હતો જ, આથી જ કોઈ પણ છોકરી તેના તરફ આસાનીથી આકર્ષાઈ જતી. વાલી દેખાવમાં સામાન્ય હતી, તેનું શરીર સુડોળ હતું. જયદેવના મન પર સવાર દારૂએ તેની આંખોમાં વાસનાની લકીરો લાવી દીધી. વાલી એની સામે જોયું. તેની સ્ત્રી સહજ દૃષ્ટિએ જયદેવની નજરો પારખી લીધી. આગ બંને તરફ ભભૂકી ઉઠી. પણ ગામમાં ધોળા દિવસે બંનેનું મળવું શક્ય નહોતું. છતાંય આંખોમાં ઝરેલા તણખાથી ઈશારો થઈ જ ગયો હતો. જયદેવ તેનાથી સલામત અંતર રાખીને પાછળ ચાલ્યો. ઘર સુધીનું અંતર કાપતા વાલીએ વળાંક પાસેથી પાછળ ફરીને 3 વખત જોયું. જયદેવને પાછળ આવતો જોઈ તે મનોમન મળવાનો પેત્રો બનાવવા લાગી. ઘેર પહોંચતા માથેથી હેલ ઉતારી અને ફળિયામાં જ ઊભા રહી પોતાની માતાને બૂમ પાડીને કહ્યું, માડી, કપડાનું પોટલું લાવ, નદીએ જઈને ધોકાવી આવું. જયદેવ એ જ વખતે તેના ઘર પાસેથી પસાર થયો. તે વાલીનો ઈશારો સમજી ગયો. તે નશો કરતો પણ સંપૂર્ણ ભાનમાં રહેતો. તેની બાજુમાં જનારને મોઢામાંથી આવતી દારૂની વાસને લીધે ખબર પડી જાય, પણ દૂરથી કોઈને ઝટ ખ્યાલ ન આવે. વળી તે પ્રમાણ ભાન જાળવીને પીતો. એક કોથળી દારૂની હોય તો પોતાની સાથે 2 મિત્રોને લઈ જાય. ત્રીજા ભાગનો દારૂ તે પીએ. જયદેવને વાલીનો ઈશારો સમજ્યો અને નદી તરફ વળ્યો. જોયા, જો યાં કણે વાસરીમાં જ છે, એ ઉપાડી લે, હું રોટલા ઘડું સૌ. વાલીની માતાએ ઘરમાંથી જવાબ આપ્યો. નદી કાંઠે એ મંગલપુર ગામના પ્રેમી પંખીડાઓ માટેનું માનીતું મિલન સ્થાન હતું. ગામના નદી કાંઠાની રચના ખડકાળ અને કોતરવાળ હતી. સીધો સપાટ અને માટીની ભેખડોવાળો નદી કાંઠો અહીં નહોતો. છેક 5 કિલોમીટર સુધી નદી કાંઠે આ જ રીતે ચણાયેલો હતો. પરિણામે યુવા હૈયાઓ અહીં ગમે તે કોતરમાં છુપાઈને મળી શકતા. વાલીએ નદી કાંઠે કપડાં ધોવાનું કહ્યું એટલે ગામના શિવ મંદિર પાસેની કોતરે તે જવાની હતી. આખા ગામના બૈરા એ સ્થળે કપડાં ધોવા જતા. શિવ મંદિર પાસેના કાંઠે જમીન થોડી સપાટ હતી. જમીનમાંથી થોડા પથ્થરો બહાર નીકળી આવેલા. એટલા ભાગમાં પાણી સીસરું હતું. આથી ગામના બૈરા પાણીમાં જ ઊભા રહી પથ્થર પર કપડાં ધોકાવતા. કપડાં ધોયા પછી ત્યાં નહાઈને કોતરોની આડસ લઈ કપડાં બદલી આવે. પછી ધોયેલા કપડાની ગાંસડી બનાવી ઘેર જઈને હૂકવી દે. આ સ્થળેથી થોડે દૂર એક ધૂનો હતો, જ્યાં ગામના યુવાનો ધૂબકા મારતા. જયદેવ એ તરફ ચાલ્યો અને ત્યાં એક પથ્થર પર બેઠો કપડાં ધોતી વાલીને નીરખી રહ્યો. ગોઠણડૂબ પાણીમાં ઊભેલી વાલીનો ચણિયો ભીંજાયો હતો. ચૂંદડીનો કસોટો વાળ્યો હતો. આથી તેની છાતીનો ઉભાર દેખાતો હતો. તેના કપડાં ધોતી હતી અને થોડી વારે તે જયદેવ તરફ નીરખી લેતી એટલે કે જોઈ લેતી હતી. વળી એક હાથે પોતાના વાળની લટને હરખી કરતી હતી. દેખાવમાં સાવ સામાન્ય હોવા છતાં તેની સુડોળ કાયા ખૂબ જ આકર્ષક હતી. કલાક એક સુધી વાલીએ કપડાં ધોયા. તેની સાથે ગામની બીજી મહિલાઓ પણ હતી. જો તારો રાજકુંવર સામે બેઠો. એકે તો જયદેવ સામે જોઈને વાલીની મશ્કરીએ કરી. વાલી પણ સામો જવાબ આપતી હતી. કપડાં ધોઈને નાહી લીધા પછી વાલી એક કોતરની પાછળ ગઈ. જયદેવ પણ બીજા લોકોની નજર ચૂકવી ત્યાં પહોંચી ગયો. ઈશારા તો થઈ જ ગયા હતા. વાલીને પાછળથી સીધી બથ ભરી લીધી. પાછળ ફરી બંનેના હોઠ એકબીજા સાથે સંપાઈ ગયા. બંનેના શરીરમાં પ્રથમ નજરે પ્રેમને બદલે વિજાતીય આકર્ષણ ઊભું થયું. પ્રેમાચારનો પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ જયદેવે તેને શાહીને જમીન પર બેસાડી. બંને એક મોટા પથ્થરને અઢેલીને બેઠા. જયદેવ વાલીના અંગો પર હાથ ફેરવી રહ્યો હતો. વાલી મીઠા
ઉહુકારા કરી રહી હતી. તેનાથી ન રહેવાયું. તેણે તરસી નજરે જયદેવ તરફ જોયું. તેની નજરો જયદેવને ખુલ્લી ઇજાજત આપી રહી હતી. હવે બસ થયું. ક્યાં સુધી આમ આગ લગાડીએ રાખીશ? મને ધરવી દે, વાલી બોલી. તેના મર્દભર્યા અવાજે જયદેવનો કામાંગની એકદમ ભડકાવી દીધો. જયદેવે વાલીની ચોલીની ગાંઠ પાછળથી ખોલી નાખી. બંને જમીન પર સૂઈ ગયા. જયદેવે જિંદગીના પ્રથમ વખત એક સ્ત્રીનો સ્પર્શ કર્યો હતો. તો સામે વાલી પણ એ સ્થિતિમાં હતી. બંનેના યુવાન શરીરો નદી કાંઠે રેતીમાં રગદોળાતા રહ્યા. ધરાઈને શરીર સુખ માણ્યા પછી તેઓ ઉઠ્યા, કપડાં સરખા કર્યા અને પોતાના ઘર તરફ ચાલી નીકળ્યા. હવે વાલી અને જયદેવ વચ્ચે છાનગપત્યા વધવા લાગ્યા હતા. મુલાકાતો હંમેશા નદીના કોતરોમાં થતી હતી. વાલીના નખરા પણ વધવા લાગ્યા. સ્વપ્નમાં જેવા વરની કલ્પના કરતી એવા પિયુ સાથે તેનું સંવનન ચાલતું હતું. તેની અનેક સખીઓ ઈર્ષા થતી. જોકે વાલીને ખબર હતી પોતે જયદેવ સાથે ક્યારેય પરણી નહીં શકે. આથી સંબંધ એટલો લાંબો ચાલે એમાં તે કશો વાંધો નહોતો. ચારિત્ર્ય જેવી જે ચીજ ગુમાવવા જેવી હતી એ તો તેણે પ્રથમ મુલાકાતમાં જ ગુમાવી દીધી હતી. 16મા વર્ષે સ્વપ્નમાં રાચવાની ઉંમર, ગગનમાં વિહાર કરવાનું મન તેના અંકુશમાં નહોતું. આખરે થવાનું હતું એ તો થયું જ. વાલીને પાણી ભરવા જતી વખતે ચક્કર આવવા લાગ્યા. સખીઓએ સંભાળી લીધી. વાલી ગામમાં રહેતી પણ છાપા ટીવી બધું જોતી. વળી પોતે મહિનો પણ ચૂકી ગઈ હતી. આથી શું હશે એનો અંદાજ આવી ગયો હતો. ઘરે પાણીનું બેડું મૂકી નદીએ કપડાં ધોવાનું કહીને નીકળી. આજે જયદેવને મળવાનો સમય આપ્યો હતો. તે જયદેવને મળી અને પછી બધી વાત કરી. આમે તેઓ વચ્ચે પ્રેમ તો હતો જ નહીં. બંનેએ હવે છૂટા પડી જવાનું નક્કી કર્યું. જોકે કોઈ મુશ્કેલી પડે તો ગમે ત્યારે મદદ કરવાનું વચન જયદેવે આપ્યું ખરું. હવે તે પણ વાલીથી ધરાઈ ગયો હતો. વાલી સીધી દવાખાને ગઈ અને લેડી ડૉક્ટરને વાત કરી. લેડી ડૉક્ટરે તેને છુટકારો અપાઈ દીધો. વાત ત્યાં જ ધરબાઈ ગઈ. વાલી અને જયદેવ એકબીજાથી મોઢું ફેરવી લીધું. જોકે વાલીને મનમાં વાર્તા પૂરા થયા તેનો સંતોષ હતો. મિત્રો, આમ પહેલું પ્રકરણ અહીં પૂરું થાય છે. અને જો આ અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલ લાઇક અને શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને જો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું તમને વિનંતી કરું છું, અનુરોધ કરું છું. અને સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આ વાર્તાનો બીજું પ્રકરણ પણ આગળ જણાવીશું. તો કોમેન્ટમાં જરૂર લખજો. જય માતાજી મિત્રો, જય હિન્દ.